માટે કેટલા લડ્યા છે આઝાદી એટલે હું આ 200 વર્ષ અંગ્રેજની નથી કહેતો 1000 વર્ષ આપણે એક યવનો ને ઇસ્લામિક આક્રમણ આરે લડ્યા છીએ તમે વાંચો બપ્પા રાવલ થી રાણા રાજસિંહ સુધી ખબર પડે તમે મરાઠાઓને વાંચો આમાં દરેક જ્ઞાતિ એવી નો એક જેના આમાં બેઠેલાના બાપ દાદાનો એમાં ફાળો ન હોય હું ગેરંટી આપું તમને મેં વાંચ્યું એટલે કહું છું આખી મેવાડ જ્યારે ખાલી કરવાનું છે રાણા રાજસિંહ વખતે તેથી શું કર્યું તું ખબર છે તમને પટેલ એટલે ખેડૂ કોઈ પણ ખેડૂ હોય એ ખેડૂ એમ કહેતા હતા કે અમે અમારા ખેતર હાથે હળગાવીશું આમાં કોણ માને 50 વીઘાના 20 વીઘાના 5 વીઘાના 100 વીઘાના ખેતરના ઉજરેલો માલ હળગાવી દેતા સુકામે દુશ્મનના હાથમાં દાણો ન આવે એટલે આટા મારીને વૈયા જાય આખી પ્રજા પહાડમાં વહી જાય રાજા ભેગી અમે લડી લેશું અમારા ખેતર હળગાવી દઉં બાકીનું આપણા માટેનો અનાજ ભેળું કર્યું એ આપણા માટે તૈયાર છે ખેડૂત કે હું તૈયાર છું કોઈ પણ વાળંદ કે હું મારી જે ફલાણી સેવામાં તૈયાર છું ફલાણો કે હું આ કરીશ માલધારી કે અમે દૂધ પૂરું પાડવા માટે તૈયાર છીએ દરજી કે અમે કપડા સીવી દેશું મોચી કોઈ હોય તો એમ કે અમે મ્યાન બનાવી દેશું અમે બૂટ બનાવવા હુતાર કે અમે રથ બનાવશું લુવાર કે તરવારો બનાવશું કોઈ પણ જ્ઞાતિ એવી ન હોય રાષ્ટ્રને મજબૂત રાખવા માટે ફાળો ન હોય આવા યુદ્ધો વર્ષો સુધી હાલતા હતા અને છતાંય દુશ્મનોને ભાગવું પડે પાછું કુવા પૂરી દેતા ખેડૂ મોલ હળગાવી દે 100 વીઘાનો દુશ્મનના નકર દાણો ખાય શું ઓલા ત્યાંથી આવ્યો હોય થાક્યા તો હોય હાથમાં મોલ ન આવવો જોઈએ ત્યારે યુદ્ધ લડાતું હતું અટાણે તો 5 વીઘાનો જરીક ઓલું આડા મને નુકસાન થયું છે મારે કઈ આમ નહીં મને જલ્દી આ બધું આપી દો આપણે રાષ્ટ્રને શું આપી પેલા જોવું પડે કહેવાનો અર્થ મારો ઈ જ્યારે કર્યું છે ત્યારે એક વાત કરીને પાછું આ ગીતમાં હું જઈશ મારે કેવું છે અહીંયાથી આ એક ફરમાઈશ આવી છે કાલે આખાત્રી છે તો એવા ફરમાઈશ છે સોનાના દોરડે હા સોનાના દોરડે આપણો દેશ સોનાનો સીડિયા જ હતી આપણે રહેવા દઈએ તો હજી થઈ જાય પણ હું એક દાખલો આપીએ ને પછી હું પાછું ગાવાનું સારું મને આમ ગમે છે એટલે આમાં 18 વર્ણમાંથી આ વાત પૂરી થાય 1 મિનિટની જ વાત છે પૂરી થાય ને તો એ તમે ખાલી વિચારજો કોઈ વર્ણ એમ ન કહે કે આમાં મને મજા ન આવી કે મને હું ગૌરવ ન લઈ શકું અત્યારે આ દાખલો હું ઘણી વાર દઉં બોર્ડર માથેથી આતંકવાદી ઘૂસવા આવે 50 જણા ખાલી 50 આતંકવાદી આપણા બોર્ડરેથી ઘૂસવા માટે અંદર ઘૂસપેટી કરવા માટે આવે અને આપણા સેનાના યુવાનો ઉભા છે સરહદ માથે એ 50 ને ફૂંકી દે મારી નાખે 50 આતંકવાદીને તો આપણને મજા આવે કે ન આવે કેટલી મજા આવે અને ઈ મજા કેવી આવે ખબર 1 મહિનો સુધી સોશિયલ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં ઈ જ આપણે જોઈને ઈ જ દેખાડી આ હા આપણા સેનાના યુવાનો હો ભાઈ ફૂંકી દીધા 50 ને મોજના તોરા છૂટે આપણને અને છૂટવા જ જોઈએ આપણી છાતી ફૂલે હયું ફૂલાય ફૂલાવું જ જોઈએ છૂટવા જોઈએ પણ હવે સાંભળજો મારે કેવું છે ઓથેન્ટિક વાત કરી રહ્યો છું ભાઈ હવે 50 આતંકવાદીને આપણા સેનાના યુવાનો મારી નાખે ભારતમાં ન ઘૂસવા દે અને જો આટલી મજા આવી જતી હોય આવી જતી હોય તો હું તમને ઓથેન્ટિક એવો ઇતિહાસ આપું કે બપ્પા રાવલ થી રાણા રાજસિંહ હું તમને સાંભળજો અહીંયા બપ્પા રાવલની એક પેઢીએ 712 થી લઈ અને 1192 પોણા 500 વર્ષ સુધી ભારતમાં આતંકવાદીને એની પેઢીઓ ન કરવા દીધા એને તમે શું આપશો ખાલી મારે એટલું જ કેવું છે તો આને કોક દી યાદ કરવા જોઈએ કે નહીં પોણા 500 વર્ષ કેટલી પેઢીઓ હાલી છે 100 કિલોમીટરના અંતરે ચોકીઓ નાખી હતી અને પોણા 500 વર્ષ સુધી બપ્પા રાવલની પેઢી છે એ ઉભી રહી હતી અડીખમમાં આક્રમણકારી આવે મારો પાછા કાઢો આવે મારો પાછા કાઢો એની પત્ની નહીં કહેતી હોય એની પત્ની પરિવાર નહીં કહેતી હોય એકચ્યુઅલી પિકનિકમાં જવું છે કારણ કે રવિવાર છે આજ બાર નો જમાય ત્યાં મારી નાખે ઓલા ત્યાં તો ઘમાકાત બોલતા હોય મારો જાગતે રહો તઈ અખંડ ભારત એમના ઊભો છે રામે ધન લાગી કપાળ નો લાગે કોક દીએ ઊભા મોરની ભજન બહુ જરૂરી છે અવળી નોંધ નહીં પણ સાહેબ અડીખમ ઊભા છે લોહી રેડા ગામો ગામ પાળિયા ઊભા છે એટલા માટે ઈ આપણી પરંપરા ભારતીય ખાલી યાદી કરાવું છું લાઈવ છે ઈ જીવંત પ્રોગ્રામ કહેવાય અમે તમને જોઈ શકીએ આઈ કોન્ટેક્ટ કે ને આમ તો આઈ કોન્ટેક્ટ અમારે તો પહેલેથી જ આઈ કોન્ટેક્ટ આઈ આવડ કોન્ટેક્ટ આઈ મોગલ કોન્ટેક્ટ આઈ પીઠળ કોન્ટેક્ટ હા એટલે આઈ કોન્ટેક્ટ હોય તો મજા આવે એટલે બધાને કારણ કે અમારે પુસ્તક કાંઈ હોય જ નહીં તમે જોવા કાંઈ લખાણ અમે રાખતા નથી અહીંયા તમારા મસ્તક અમારા પુસ્તક ઈ જેટલા ડોલતા હોય એટલી વાર્તાઓ હારી નીકળે અહીં સોપડી ન હોય ખોપડીમાંથી બધું આવતું હોય
અને એમાંય પાછું મારું એકચ્યુઅલી ભણતર થોડુંક ઊંચું એટલે આ બધા હા એમ છોકરા એમ બબે ભેગા કરી માં લે તો હાબડ હૂથું કરીને લે હા કેવી મને હાબડ બોથે ને આપણી ભાષા તો જુઓ ગુજરાતી અહીં બેઠેલા ને એક હાથ જોડીને કહું માવડીઓની પેલી જવાબદારી અને પછી પેરેન્ટ્સ બધાની મા બાપની ગુજરાતી વિશ્વની ભાષા તમે ટેલેન્ટ હોય 51 ભાષા શીખો પણ ગુજરાતીને પહેલું સ્થાન આપજો જે આપણી માં છે એ વહી જાય પછી દુનિયાની ગમે એટલી માવડીઓને માં કહેવા જાય પણ આપણી માં જેવો હવાદ ન આવે આપણી ગુજરાતી ભાષા કે હાબડ બોથે એનું ઇંગ્લિશ કરી દો હાલો હાબડ બોથે ઈ છે ઈ કહેવાય કે 200 જણાનું જમણવાર હોય અને 500 માણસ થઈ જાય અને પછી ગરધણી મુંજાઈને એક બાજુ બેસી જાય કા ઘડી ઘડિયું કાઢે ને હવે કેમ ભેગું કરું રસોઈઓ કેવું કરી દે ને પછી છેલ્લે રસોઈ ને થાય કે હવે નહીં ભેગું થાય પછી બધું સૂટું મૂકી દે ને બધા એક આરે જમી જાય નીકળી જાય અને હાબડ બોથે જમી ગયા કહેવાય હવે એનું કેમ બીજું ખબર પડે એ બધું હાબડ બોથે બધું એમ આપણી કેવી ભાષા આપણે તો ગુજરાતીમાં કેટલા પ્રકારની આપણે પડી જાય એમાં કેટલા પ્રકાર ભડું દઈને પડ્યો પતડી દઈને પડ્યો બોલું ઇંગ્લિશમાં ખાલી સ્લીપ મજા જ ન આવે આપણે તો બહુ મજા આવે એવું છે બધું પણ આ એટલા રહી જાવ ગોળ કરે એના સિવાય છોકરા બેસી જાય છોકરા ભાગશાળી કેટલા છે અટણ ટાંક્યું ભરે રૂપિયાને અમે આવડા હતા 1 રૂપિયો કોઈ દી હાથમાં ન આવતો હકીકત કહી દઉં આ પીળા જભા વાળો છોકરો ઓલી બાજુ રહ્યો જો હવે નીકળ્યો આના આડોથી જા આ થાળડા હાથમાં ત્રાહડો આ છોકરો એવડા હતા ત્યાં સુધી તમે ખાલી બુસ્કોટ જ પહેરતા હા ઈ તો ક્યારેક હોય અને ગૈરમાં હે ઝાડવાની ઉમરાની ડાળેની ટંગલી ડાળેથી ઝૂમકો મારી ઘૂનામાં પતળી દઈનો અને હા ઈ મજા જ બીજી હાવ છે અને છોકરાઓને તમે તમારે આમ જો માવડીઓને કહું છોકરાને મજબૂત બનાવીજો 2-3 કંઈક નાખી લેજો વંડીએ સડાવીને પસાડજો લીમડે સડાવજો મજબૂત બનાવજો ઘણા શું વિચારે ખબર એક્ચ્યુઅલી પ્રોફેશનલ બની જાવ પૈસો ભેળો કરો બસ બાપા અમે નીકળી જઈએ ડોહો બધું ભેળેલું કરેલું કોક 2 નાખીને બધું છોકરા પાસે લઈ જાય ડોહો એના કરતા એને મજબૂત બનાવી એનું હોય કોઈ લઈ ન હગે હા પોચા નહીં ઘણી બેનો હાવ માલ્યું દેખું લ્યું માર ખાઈને આવી છે ડોહો અહીં બેઠેલા લખી લેજો જેના મા બાપે ઉભા મોર ના દીધા હોય ને એના બાળક કોઈ દી કોઈને માર ખાઈને નહીં આવે પણ હા ચેક્યું તમને ખબર છે 12 વર્ષના દીકરાના દીકરીના આપણા કેવા ઇતિહાસ છે હું થોડાક આગળ કે મને શું છે તો આ બધું જરૂરી હોય એટલે હું ગાવાનું વધારે શરૂ રાખું બાકી તમને એક વાર્તા માંડી દઉં ને 2 કલાક અમે વાતું તો તમે ક્યાં બેઠા આવી ભૂલવાડી દઈ એટલી માં સરસ્વતીની કૃપા છે ને આપણા પ્રેમની કૃપા છે ચિત્રો ખડા કરી દઈ અમારી ફિલ્મમાં તો 2.5 કલાકનું ફિલ્મ તમે અમીરજી ગોહિલનું જોઈ આવો દાખલો ખાલી આપું છું ફિલ્મના કલાકારોને વંદન બનાવ્યું હોય મહેનત કરી હોય પણ એને 6 મહિના વરહદી મહેનત કરી હોય કેટલા મહેનત ઈ ફિલ્મ જોઈને નીકળો ને પછી હું અમીરજી ગોહિલની વાર્તા કરી બેયમાં હરખી મજા આવે તો બીજી વાર પ્રોગ્રામમાં આવજો અમે ચિત્રો ખડા કરીએ એમનો અહીંયા બેઠા બેઠું જંગલ અહીંયા બેઠા તરવાર કેવી દેખાડવી અહીંયા બેઠા ઘોડા કેવા દેખાડવું એટલે કહેવાનો અર્થ ઈ કૃપા કોની અમારી ને આપણા બાપ દાદાએ આપણા સાહિત્યનો વૈભવ મૂક્યો છે એની વાત કરું છું મારી નથી કરતો એવું આપણું ગુજરાતી સાહિત્ય છે અદ્ભુત છે અને અદ્ભુત દુનિયાને આપણે આપ્યું ગુજરાતીઓએ કેવું આપ્યું હા મહાત્મા ગાંધીજી થી લઈ વલ્લભભાઈ પટેલ થી લઈ વિઠ્ઠલભાઈ થી લઈને સરદારસિંહ રાણા થી લઈ અને કેટલા નામ લેવા હજી આપણા મોદી સાહેબ ઘણાને એવું લાગે કે ભાઈ હવે સારું છે એ તો છે જ કેટલા કામ ન થાય એવા કરી બતાવ્યા છે તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે આ તો હાસી વાત છે ખાલી એટલું કરો કે એના જીવનમાં સેવામાં જોડાના તેદુણી એક દીની રજા ન રાખે એ બહુ મોટી વાત છે નકર હાળો બીમાર પડે હાળીને મનાવવા જવાનું હોય આ તો એવી સરસ અને 500 વર્ષ પછી ભગવાન રામચંદ્રનું મંદિર બન્યું હોય તો આપણને ગૌરવ કેમ ન થાય સાહેબ ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખોરસાણ મહાકાળી માના મંદિરમાં પાવાગઢમાં 550 વર્ષે ધજા ફરકાવતા હોય તો મોદી સાહેબ કે લીએ તાલી બનતી હે અને બનતી હે યાર આ બધું મજા આવે આપણને આમ સારું કરે એ મજા આવે હું શાસ્ત્રીજીને બહુ માનું આમાં કઈ પાર્ટીનું ન હોય અમારે કોંગ્રેસમાં હતા શાસ્ત્રીજી લાલ બહાદુર શાસ્ત્રીજીનું ભારત કોઈ ઋણ નો ચૂકી ગઈ મહાપુરુષનું અહીંથી વંદન કરું છું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ 562 રજવાડાનું જયારે એકીકરણ કર્યું ને એ રાજા મહારાજાનો વંદન છે કૃષ્ણકુમારજી ગુજરાતી હતા આપણા પહેલી સહી ગુજરાતમાંથી થઈ તમે વિચાર તો કરો ગુજરાતીઓની શું તાકાત છે પણ વલ્લભભાઈ પટેલે તેથી બધા રજવાડામાંથી એમ
જે એકીકરણ કરતા કરતા 1 કરોડ હેરવી લીધો તો તેદી 562 કરોડ એની પાસે હોય તેદી તો એના હટાણે કેટલા થાય ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ખબર હોય પણ સાહેબ પેલા ભારતનો નાયબ વડાપ્રધાન હોય ગૃહપ્રધાન હોય નાયબ વડાપ્રધાન ભારતનો પેલો બને અને એ જ્યારે ધરતી માથેથી પોતાનું જીવન પૂરું કરે ને ધરતી આ છોડે ને જ્યારે શ્વાસ છોડે ને ત્યારે જેના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને એના 3000 કરોડના ટેચી ઊભા થાય એમને નથી થતું જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે કહેવાનો અર્થ એ છે કોઈ કઈ કરતા હોય ને આપણે બહુ બિરદાવવા તમારા સમાજમાં બીજું આપણે ત્યાં એવું બહુ હોય હું સમાજનો છું એને એટલું બધું માન આપો છો કે હું કેમ નહીં ગમે એ સમાજ અહીં બેઠા બધાને કહું છું તમારા સમાજમાં એક સારો માણસ થાય ને એને બધા માનવા માંડે તો વાહે ગોઠવાઈ જાય આપણે કેવું ખબર આપણાની વાહે ગોઠવવામાં હરમ લાગે બીજા કોક આવીને દબાવે એની વાહે તરત ગોઠવાઈ જાય ભદ્રજીજી હવે આપણે આપણાની વાહે ગોઠવવાનું શીખાવ હારો આવે અને આપણે એક થઈ જાવ ને પછી આપણે ગમે એને કહી શકશું કે જો શાખો से टूट जाए वो पत्ते नहीं है हम तूफानों से कह दो को औकात में रहे तूफानों से कह दो को औकात में रहे આપણે કોઈ મારવાની બાંધવાની વાત નથી આપણે ભારતને ફલે ફૂલે એવો બનાવવો ભારતને ફલે ફૂલો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપણે બધાયનો ભારત એક કરીને પણ અહીંયા જેને અહક થતું હોય આપણા દેશ આપણે જેને ઓસ્કાર આપ્યો હોય આપણા લોકોએ નાચ્યા હોય એના ગીતમાં અને ઓસ્કાર એવોર્ડ સુધી પુગાડ્યા હોય AR રહેમાન આપણા વાળામાંથી કૂદીને ગયેલો ઈ એમ કેતો હોય કે અહીંયા મને સાંપ્રદાયિકતા લાગે છે પાકિસ્તાન ભેળું થાય ને ઘૂગલું તો નહીં ખબર પડે કેવું કે મજા આવે છે અહીંયા રહીને અમીર ખાન કહેતો મેરી પત્ની यहाँ सेफ नहीं है તો ત્યાં જાની આઝાદી કોને કહેવાય તને ખબર પડે આપણા દેશ જેવું ક્યાં આઝાદી જ નથી આપણે ગમે એને વડાપ્રધાન ને બોલવાળા ગમે એ બોલી લે છે ગાળું હોત કાઢી લે છે હું કોઈ એવું નથી કહેતો કોઈ પણ વડાપ્રધાન હોય ગાળું કાઢવાથી બીજા દેશમાં જાઓ તો ખબર પડે નો કહેવાય આપણે તો મોજ મજા અમેરિકામાં જાઓ ઓસ્ટ્રેલિયા આપણા ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયા ફરે અમેરિકા ફરે કેનેડા ફરે આફ્રિકા ફરે દુબઈ ફરે સર્કલ નો ફરે ઈ સીધે સીધો જાવ આવી મજા આવે કે ગમે ત્યાંથી રોંગ માંથી આમ કરતું જાવ ગમે ત્યાં પ્રોગ્રામમાં જતો ને પ્રોગ્રામમાં ડાયરો છે ને ગાયું માટે કરજો ક્યાંક અમે જઈએ વિદેશમાં થૂકાઈએ નહીં ક્યાંક તો એ ક્યાંક અહીંયા અહક થાય છે હવે આને દાટી જ દેવો જોઈએ સીધો આવી આઝાદી ક્યાંય છે જ નહીં ગમે ત્યાં કોઈ સરકારી બિલ્ડિંગ તમે જો કોઈ પણ હોસ્પિટલ હોય કે ખાતા કે બધી ઓફિસો હોય કે ગમે એ ઓફિસમાં ખૂણો હોય ને ત્યાં કલર થઈ જ ગયા હોય એમ કરતા જ નીકળી જાય ખૂણે કલર કરવાની જરૂર જ નથી એમાંય આપણા ગુજરાતીઓને 6 મહિના આપી દો ને તો તાજમહેલ ને લાલ કિલ્લો બનાવી દો ખેર અને વધારે થાય તો માફ કરજો પણ મારી ફરજ છે એટલે કહું છું આમાં કોઈ દુઃખ ન લગાડતા પણ વિચારજો આના ઉપર ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે આપણે અહીંના યુવાનો અમુક કલાકોમાં એક નવો જ્ઞાતિવાદનો એક મેસેજ તૈયાર કરે છે પછી આપણે કહીએ મેરા ભારત મહાન એમ ન થાય કામે વળગી જવું પડે हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की तेरी नदियों में बह जावा तेरी नदियों में लहरावा इतनी सी है दिल की वो देश मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान तो क्या सोना ये सब गौ माता के रखवाले हैं वो देश मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान तो क्या जमीन महबूब मेरी मेरी नस नस में तेरा गाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के
ભરીને આવ્યા હો આ રૂપિયા આહા झोपड़ी के बाद नाथ जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम मेरी झोपड़ी के बाद रात जाग जाएंगे राम आएंगे भक्त भूत भयंकर भूतनाथ आतंक करते लगते गण भूत भयंकर भूतनाथ आतंक करते लगते भंगे दरिया मार पाताई मंखर गाता जंगर बा कदे नमरुई डंगर शंकर 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 महादेव शंकर ते कैलाश हरे पर में हर मौत हरि पशुपालन का प्रदान नाथ करे हड़रम खड़रम ब्रह्मांड हृदय दड़रम दड़दा करदा बजय जड़रम जगतान करत जय सजरम खड़रम जन साध सदे जड़ के धरणी कड़रम कड़रम हड़रम कड़रम हड़रम कड़रम करते गैला हरे पर में हर मौत हरि पशुपालन का प्रचालन नाथ करे बापो 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 हवा ये हाथ वर है मोरी ऊपर जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम